નમસ્કાર મામાઓ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મારી સાથે છે પ્રભુ રાઠવાભાઈ અને ફોરેસ્ટની એક્ઝામની અંદર બધું ક્લિયર કરીને આજે આપણે અહીંયા વેબ સંકુલના દ્વારે પહોંચ્યા છે. સૌથી પહેલાં તો રાઠવાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા સુધી પહોંચ્યા ફોરેસ્ટની એક્ઝામને ક્લિયર કરીને. તો સૌથી પહેલાં તો તમારો ટૂંકમાં પરિચય આપો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને. જી સર, મારું નામ છે રાઠવા પ્રભુભાઈ બચલાભાઈ. મારું વતન છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું કિલદરા ગામ, જે એમપી બોર્ડર પર આવેલું છે. ઓકે, પહેલેથી રાઠવાભાઈ તમે આ ફોરેસ્ટનો પહેલેથી આમ ગોલ હતો કે એક્ઝામનો? જી સર, સ્પેશિયલ ફોરેસ્ટનો તો ગોલ નહીં હતો, પણ સરકારી નોકરી મેળવવાનો સર ગોલ હતો. સરસ. પહેલા આમ કોઈ એક્ઝામો આપેલી આવી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની કે એ રીતની? જી સર, ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી. અચ્છા, એમાં સિલેક્શન નહોતું થયું? ના સર, વેરિફિકેશન થયેલું, 1 માર્ક્સથી રહી ગયો હતો. 1 માર્ક્સથી રહી ગયેલા, છતાં મહેનત ચાલુ ને ચાલુ રાખી. ઓકે રાઠવાભાઈ, તમે જે આવો છો છોટાઉદેપુર કીધું ને? હા, છોટાઉદેપુર. ઓકે, ખૂબ સરસ. કેટલા વર્ષથી આ બધી મહેનત કરતા હતા? જી સર, આ ગઈ પોલીસ કોન્સ્ટેબલની ભરતીથી જ આ મહેનત ચાલુ છે. ઓકે રાઠવાભાઈ, મેં તમારા વિશે થોડું ઘણું સાંભળ્યું, આપણી પરિસ્થિતિ લઈને, એના વિશે શું કહેશો? જી સર, મારી સ્થિતિ એટલી નબળી છે કે ઘરમાં જે નેટવર્ક પણ નહીં આવતું, અને ચોપડા લેવાનું કે ગમે તે મારે ખાસ કરીને રિચાર્જ કરવાનું પૈસા પણ જે રાશન કાર્ડમાંથી જે ઘઉં મળે ને એમાં ઘઉં વેચીને રિચાર્જ કરતો, એટલી ખરાબ સ્થિતિ હતી મારી. ઓકે, એટલી કહેવાય ને પરિસ્થિતિ નબળી, છતાં રાઠવાભાઈનું મન મક્કમ હતું કે એક સરકારી નોકરી આપણે મેળવવી જ છે. ઓકે, 11 વર્ષના જે આ ફિલ્ડની અંદર મેં એક વસ્તુ રાઠવાભાઈ જોઈ છે, સ્ટુડન્ટના માઇન્ડોમાં એવું હોય છે કે અમીર સ્ટુડન્ટ મીન્સ જેની પરિસ્થિતિ બહુ સારી હોય એ જ પાસ થતા હોય, પણ એ સદંતરે આ વાત ખોટી છે. એનું જીવતા જાગતા ઉદાહરણ તરીકે તમે જ પોતે છો. જી સર. ઓકે, ખૂબ સરસ. તમે આ ફિલ્ડની અંદર સદંતરે આગળ વધતા રહ્યા. અને ઓકે, કેટલામો રેન્ક છે આપણે ફોરેસ્ટની અંદર? હા, 4થો રેન્ક છે એસટી કેટેગરીમાં. એસટી કેટેગરીની અંદર 4th રેન્ક. મને જે કન્વર્ઝન કરતા વિદ્યાર્થી મિત્રો ગમ્યું ને, તમે ફોર્મે અહીંયાથી જ ભર્યું હતું? હા સર. અને એની જગ્યા કેટલી હતી? 9 જગ્યા હતી. 9 જગ્યા હતી, તો પણ તમે અહીંયાથી જ ફોર્મ ભર્યું. ઘણા સ્ટુડન્ટો કેવું હોય કે આમ જગ્યા વધુ હોય અહીંયા ફોર્મ ભરતા હોય, પણ એની જગ્યાએ તમારામાં આમ એક વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ આટલી જગ્યા છે, મારે એક જ જગ્યાની જરૂર છે. હા સર, ચોક્કસ. ઓકે, જે દિવસે તમારો આ રીતનો વિશ્વાસ હશે, તમે આમ કહેવાય ને કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો 100% તમે સફળતા મેળવી શકો. આમ કેવું થાય છે, આમ ફોરેસ્ટની એક્ઝામ આમ પાસ થઈ ગયા, આમ ફિલિંગ કેવા આવે? હા સર, જોરદાર હતું ફિલિંગ સર. એક જે સર ફાઇનલ કિસ્સો હતો એ કહું. હા, યાદગાર મોમેન્ટ. ફાઇનલ મોમેન્ટ હતી જે સર ખબર છે કે મારા ઘરમાં નેટવર્ક નહીં આવતું અને ફોન આવે છે. અચ્છા. એટલે જે બીજા બાજુના ગામનો છોકરો મને ફિઝિકલ માટે ડ્રોપ કરતો હતો ને, એ જે આ તારીખ હતી ને ત્યારથી ફોન કર્યા કરે કે આવવાનું છે, રિઝલ્ટ આવવાનું છે. સરસ. એટલે પછી મેં પણ જોયું કે પણ મારે નેટવર્ક નહીં આવે. પછી ફોન આવ્યો કે રિઝલ્ટ આવી ગયું અને જોઈ લેમ. એટલે મેં સર બહાર ગયો, એટલે નેટવર્ક પકડી, પછી મારું નામ પીડીએફ ડાઉનલોડ કરી પછી જોયો તો સર 4થા નંબર પર નામ હતું. તો સર એટલો બધો મેં સર રેડ્યો ને કે ઘણો રેડ્યો. પછી મારી મમ્મી પપ્પા જાગતા હતા એટલે બહાર નીકળી ગયા ઘરની બહાર. પછી મને લઈને આવ્યા કે મેં કીધું કે 4થા નંબર પર નામ છે મારું. મારી મમ્મી એવું સમજી કે ફેલ થઈ ગયા એવું સમજેલી મારી મમ્મી. તો એવું કે દીકરાએ મારે રડવાનું હું કે હજુ કેટલી પરીક્ષા આપવાની છે એમ. પણ મેં કીધું કે નહીં, મેં અંદર છે, 4થા નંબર પર મારું નામ છે. એટલે એટલી ખતરનાક મોમેન્ટ હતી સર તે મારા માટે. એ મોમેન્ટ આપણા કહેવાય ને લાઈફની બેસ્ટ મોમેન્ટ કહેવાય છે. બેસ્ટ મોમેન્ટ હતી. આવા ન્યૂઝ આમાં તો કેવું હોય યાર, માતા પિતાનું આમ કહેવાય ને, આમ આપણે પ્રત્યે અપેક્ષા એટલી હોય. હા સર. કે ભાઈ મહેનત કરે છે, જલ્દી પાસ થાય, અને ફાઇનલી એક સરકારી નોકરીનો ઓર્ડર આવે. અને મેઇન વસ્તુ એ કે તમે જ્યાં રહ્યો છો અહીંયાથી ફોર્મ ભર્યું અને અહીંયા નોકરી આવે, એ સૌથી બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે અહીંયા જ તમને નોકરી મળી જાય.
અને હવે તમને કહું કે આપણને વેબ સંકુલ કઈ રીતે આની અંદર મદદરૂપ થયું એ આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને કહો. જી સર, વેબ સંકુલ મને એ રીતે મદદ કરી છે કે મેં જ્યારે ગઈ વખતે LRD માં પાસ હતો ને ત્યારે વેબ સંકુલ જોડે કનેક્ટ નહીં હતો મેં. બરાબર, જે રહી ગયા હતા તમે. હા, રહી ગયા તે વખતે. એટલે જીપીએસ ઓનલાઈન કરીને એક વખત મારી યુટ્યુબ સ્ક્રોલમાં આવ્યું હતું પણ મેં ફોલો નહીં કર્યું. ફોલો નહીં કર્યું. પછી જે અમારા ગામના એક PSI બહાર રહે છે ભરૂચમાં, રાઠવા છે PSI, સરસ, એ પાસ થયા હતા. પછી મારે વેરિફિકેશનમાં તેને ત્યાં જવાનું થયું. પછી તે કીધું કે કઈ રીતે તું તૈયારી કરે, એમ કે વેબ સંકુલનો 6 મહિનાનો કોર્સ લીધો હતો. અચ્છા, એવું છે. સરસ, સરસ. પછી મેં વેબ સંકુલ યુટ્યુબ ચેનલ જોઈન કરી અને આખું ફોલો કર્યું. બરાબર. આખી જે સિરીઝ જેટલી હતી ને સર, એ બધી જ મેં લાંબા લેક્ચર 7 કલાક વાળી એ બધી કઈ મદદરૂપ થઈ તમને સિરીઝ? હા, ફોરેસ્ટ ની અંદર મેં જંગલ સફારી ની આખી જંગલ સફારી પંકજ સાહેબ પણ નોટ્સ બનાવેલી. પછી જ્ઞાન સારથી નું પણ આખી નોટ્સ બનાવેલી. જે ટેકનોલોજી વાળો સર નવો ટોપિક ઉમેરેલો, ઓકે, એ પણ આખી નોટ બનાવેલી એ રીતે. અને જે સર બુક મારી જોડે હતી બધી અમુક પબ્લિકેશનની, પણ જે સોલ્વ કરવા સર મેં યુટ્યુબ પરથી જ ખાસ જે પ્રશ્નો તમે લાઈવ પર લેતા એ સોલ્વ કરતો. ઓકે, ફોરેસ્ટની અંદર કહેવાય ને શક્ય એટલી વેબ સંકુલે મદદ કરી. જંગલ સફારી પંકજ સાહેબની હોય, ત્યારબાદ વેબ સંકુલ દ્વારા અલગ અલગ ફેકલ્ટી હોય, જે લાસ્ટની અંદર વનસારથી સિરીઝ, ઓકે, જેણે આમ કહેવાય ને એક આમ મોમેન્ટ આપી દીધી કે લાસ્ટ ટાઈમે એકદમ રિવિઝન કરાવી દીધું. અને છેલ્લે આવો સિલેબસ આવ્યો એમને ટોપિક વાઇઝ, અને એ બી ફ્રીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારે શીખવાનું જે છે કે અમે ભણાવવા માટે તમને હંમેશની માટે રેડી રહેતા હોય. ઓકે, આપણો પહેલેથી વેબ સંકુલનો એક ધ્યેય જ રહ્યો છે કે એજ્યુકેશન તો પહોંચવું જ જોઈએ, નાનામાં નાના સ્ટુડન્ટ સુધી પહોંચી જ જવું જોઈએ. તો આવી રીતે આપણે ઘણા બધા લેક્ચર લાવતા હોય. પછી તો કેવું કે એક સ્ટુડન્ટ ઉપર રહીએ કે એ કઈ રીતે કેપ્ચર કરે છે, કઈ રીતે લેક્ચરને જોવે છે. અને તમે સરસ મજાની મહેનત કરી અને સફળતા સુધી પહોંચી ગયા. ઓકે, આમ પ્રેક્ટિકલમાં કેવું રહેતું હોય છે આ? જી સર, પ્રેક્ટિકલ જો એટલું ઇઝી નહીં, ટફ થોડુંક રહેતું હોય. ફોરેસ્ટની અંદર મેં સાંભળ્યું છે બહુ ટફ રહેતું હોય. અને સર મારું નેચરલી બધું ફિઝિકલ હોવા છતાં મારે ફાઇનલ ગ્રાઉન્ડમાં થોડું ટફ પડેલું. સરસ. બધું મારે નેચરલી થઈ જતું હતું છતાં ટફ પડેલું. એટલે ફિઝિકલ એકદમ ઈઝી તો નહીં કહી શકાય. બરાબર, ઓકે. અને વોકિંગ ટેસ્ટ તો એકદમ ઈઝી હોય છે? હા, ઈઝી હોય, પણ એ પણ આપણે કહેવાનું ઈઝી હોય કે ઈઝી છે, બાકી બરાબર. એમાંય પ્રેક્ટિસ તો માંગે. 3.5 કલાકમાં અમે પૂરું કરેલું, પણ તે 3.5 કલાક સડન ચાલવાનું, એટલે પછી એવું. સરસ, સરસ. ઓકે, આમ કહેવાય કે એક લાઈફ તમારી બની ગઈ. હા સર. ઓકે, જ્યારે બી અમને મળવા આવ્યા, ઓકે, મેં એમના વિશે થોડુંક પહેલાં બેકગ્રાઉન્ડને એ જાણ્યું. ઓકે, બહુ જ કહેવાય ને આમ નાની પરિસ્થિતિમાંથી આવતા વ્યક્તિ એક ફોરેસ્ટની એક્ઝામને ક્લિયર કરી દીધી. ઓકે, સ્ટુડન્ટો ઘણા પાસ થાય છે આપણા પ્લેટફોર્મ ઉપરથી, વિડીયોઝ બી એટલા જોતા, યુટ્યુબના માધ્યમથી, કોર્સના માધ્યમથી, ઓફલાઈનના માધ્યમથી. પછી જે આમ કહેવાય ને શિક્ષકની એક ખુશી હોય, મારી અંદર બી એક એવી ખુશી ત્યારે જ આવે કે કોઈ સ્ટુડન્ટ મળવા આવી જાય કે સાહેબ આપણે પાસ થઈ ગયા, આપણી લાઈફ બની ગઈ, આપણે એક સ્ટાર આવી ગયો છે જીવનની અંદર. તો ત્યારે જેમ તમને ખુશી થઈ, તમારી ફેમિલીને ખુશી થઈ, એટલી જ ખુશી અમને થતી હોય છે કે ચલો એક આપણને ટાઢક થઈ ગઈ કે આપણા મહેનતના કારણે કોઈક સ્ટુડન્ટની લાઈફ બનતી હોય છે. તો હવે આજે તમે આવ્યા, ઓકે, કાલથી અમે ફરી એફર્ટ લગાવશું. ત્યારે અમારા માઇન્ડમાં હશે કે ભાઈ આપણા વિડીયો બહુ દૂર સુધી જાય છે. સાચી વાત છે. બરાબર. તો આમ અમને બી આમ એફર્ટ નાખવાનું હજુ વધુ મન થાય કે ભાઈ મેક્સિમમ સ્ટુડન્ટો પાસ થાય તો અમને બી એટલી જ ખુશી મળે. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને યાદ કર્યા, આપણા પ્લેટફોર્મને યાદ કર્યા, અહીંયા સુધી પહોંચ્યા. ઓકે, તો વેબ સંકુલ પરિવાર વતી એક આપણે નાની ગિફ્ટ તમને આપીએ છીએ રાઠવાભાઈ. અને એ ભાઈ બી આપણા માટે ગિફ્ટ લાવ્યા છે, એ બી પહેલાં બતાવીએ. પહેલાં તો એક આપણે નાની એવી ગિફ્ટ આપણી આપી દઈએ. પહેલાં તો એક સરસ મજાની આ એક ગિફ્ટ, ઓકે, તમને કામ લાગશે કે એક બેગ છે. થેન્ક યુ સર. ઓકે, વેલકમ વેબ સંકુલ પરિવાર વતી. અને હવે રાઠવાભાઈ અમારા માટે લાવ્યા છે ને સ્પેશિયલ. પહેલાં જીગાભાઈ ગરમા ગરમ ગાંઠિયા આપો, બરાબર. ઓકે, આ જ એક ખુશી છે
જે લાઈવની અંદર ઓકે જ્યારે બી સિરીઝ ચાલતી હતી મેં બહુ વખત કીધું કે મારે કાંઈ જોતું નથી, એક ખાલી ગાંઠિયા આવવા દઈ ગયો. એ ગાંઠિયા હવે પહોંચી ગયા છે ફાઇનલી, અને સરસ મજાની ગિફ્ટ બી પહોંચી ગઈ છે. ઓકે, બહુ જ આમ આનંદ થયો કે તમે ઓકે આ વસ્તુ બી અહીંયા સુધી પહોંચાડી. જી સર. બીજું, હવે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને છેલ્લો કંઈ મેસેજ આપવો હોય તમારી જર્નીમાંથી ને એ રીતે, જેથી ખૂણે ખૂણે સુધી આ મેસેજ પહોંચવા જોઈએ. જી સર, હું ગુજરાતને એ મેસેજ આપવા માંગુ છું કે આપણે જે લાઈન પકડી છે ને એને સર છોડવાની નહીં. પહેલા માનો કે મેં મહેનત ચાલુ કરી છે તો લગાતાર મહેનત કરતી રહે. 1 વર્ષ થાય કે 2 વર્ષ થાય સર, 1 વર્ષ થાય કે 2 વર્ષ અડગ રહેવાનું. સરસ. ગમે એવી પરિસ્થિતિ હોય પણ આપણે જે ગોલ છે ને સર, પરિસ્થિતિને અત્યારે તમે સાઈડમાં કરી દો. ગમે એવી પરિસ્થિતિ હોય ઓકે, સતત આપણા ગોલ ઉપર ટકી જવાનું. સરસ. તૈયારી ચાલુ રાખવાની એમ. ઓકે, અને બીજું તમે આમ તૈયારી કઈ રીતે કરી હતી ઈ કયો, આમ લખીને કરતા હતા કે બધું કઈ રીતનું આમ? હા સર, ખાસ હું નોટ નહીં બનાવતો, વાંચીને તૈયારી કરતો હતો. બરાબર. મારું સર એવું હતું કે છે ને જ્યાં સુધી યાદ રહે ત્યાં સુધી વાંચ જ કરું એવું હતું. અચ્છા, વાંચ જ કરું. ભલે ટોપિક નહીં ખબર પડે પણ ફરી વાર સર એને વાંચવાનું, સતત એક ટોપિક ઉપર, એટલે જ્યાં સુધી એનું કમ્પ્લીટ થઈને યાદ નહીં જાય ત્યાં સુધી સર વાંચવાનું દેવો જ મારો. ઓકે, મજબૂત. ઓકે, તમે ફોરેસ્ટ બની ગયા. નજીકના સમયમાં પોલીસની ભરતીઓ આવી રહી છે, PSI કોન્સ્ટેબલ ને એને લઈને, તો એને લઈને કોઈ સજેશન આપી શકો ખરા? ઓકે, એમના ફિઝિકલને લઈને કઈ રીતે તૈયારી કરવી કે રીતનું? હા, ફિઝિકલમાં પણ સર લાંબા ટાઈમ સુધી કન્ટિન્યુ રાખવું પડે, અને શોર્ટ ટાઈમમાં આપણે લાંબુ સાજુ દોડી દઈએ એવું નહીં કરવાનું. ધીમે થોડુંક આમ ચાલુ કરવાનું રનિંગ. પહેલાં શોર્ટ રનિંગ કરવાનું. શોર્ટ રનિંગ. સરસ. પછી લોંગ રનિંગ કરે, ટાઈમ દેખ્યા વગર લોંગ રનિંગ કરવાનું. એવી રીતે ધીમે રનિંગ કરવાનું. ઓકે, ફોરેસ્ટનું પ્રેક્ટિકલ પાસ કર્યો એટલે આમ કહેવાય ને કે એ ગાઈડન્સ તમને કામ લાગી જ શકે વિદ્યાર્થી મિત્રો. એક ખડતલ કહેવાય ને વ્યક્તિ એ જ ફોરેસ્ટના ગ્રાઉન્ડ પાસ કરી શકતા હોય છે. મેં ઘણા એવા સ્ટુડન્ટ જોયા મેરિટમાં આવી ગયા હોય પણ પ્રેક્ટિકલમાં રહી ગયા હોય. જી સર, ફોરેસ્ટમાં એવું થયું. હા, ક્યારેક એવો બી બહુ અફસોસ થતો હોય. ઓકે, ખેર, ઓકે, મેક્સિમમ સ્ટુડન્ટો ઓકે પ્લેટફોર્મ ઉપરથી બી પાસ થયેલા છે, ધીમે મળવા આવતા હોય. તો જે બી વિદ્યાર્થી મિત્રો સાંભળી રહ્યા હોય ઓકે, એ બી આપણા ત્યાં પ્લેટફોર્મે પહોંચજો અને સારા ભવિષ્ય માટે. મેં પણ એ સજેસ્ટ કરું, જે મારા આજુબાજુ ગામડા જે વિદ્યાર્થી મિત્રો છે ને મારી જોડે સંકળાયેલા, એને જે સ્ટાર્ટિંગ તૈયારી કરે ને એવું કહું કે જે વેબ સંકુલ છે ને એ યુટ્યુબ ચેનલ એને આખી ખોલો અને છે ને પ્લેલિસ્ટમાં જાઓ. પછી જેટલા પણ લેક્ચર છે ને એનાથી તમારી શરૂઆત કરો. પહેલા શરૂઆત કરો કે જે ચોપડી નામની સિરીઝ છે ને સર, બરાબર, એનાથી શરૂઆત કરો. પછી જે તમારી PSI કોન્સ્ટેબલ વખતે ઓકે જે સિરીઝ હતી GCRT NCERT એ સિરીઝ ફોલો કરો. પછી ગણિતની આવડતું હોય તો 1 થી ગણિત છે ને એ લેક્ચરને 2 થી 3 વાર દેખો. અચ્છા, ટૂંકમાં પહેલા પાયો મજબૂત કરો, પછી એ રીતે તૈયારી કરો. સરસ, ખૂબ સરસ. રાઠવાભાઈ, આ જ રીતે હજુ તમે આગળના શિખરો સર કરો. જી સર. એવી વેબ સંકુલ પરિવાર તરફથી આપને બી હાર્દિક શુભકામના. થેન્ક યુ સર. અને માતા પિતાના હજુ તમે નામ રોશન કરતા જ જાઓ. તમે ગામનું નામ બી રોશન કર્યું કે અહીંયા સુધી પહોંચી ગયા. બરાબર, એક ફોરેસ્ટની એક્ઝામને ક્લિયર કરી દીધી. એક નાનામાં નાની પરિસ્થિતિથી જો રાઠવાભાઈ અહીંયા સુધી પહોંચી જતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. ફરી મળીશું આવા જ સાથે. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. થેન્ક યુ. જય હિન્દ ભારત.